પોલીસ તપાસ દરમિયાન ગત 11મી માર્ચમાં રોજ કિશોરીમાં આકલમાં પોલીસ મથકે હાજર થયેલી તેની પોતાની મરજીથી ધરેલી ચાલી ગઈ હતી હોવાની કબૂલાત કરી હતી, પરંતુ ધોરણ 12ની પરીક્ષામાં શરૂ થયેલી હોવાની પોલીસે વધુ પૂછપરછ કરી ન હતી અને કિશોરીને તેણે ઘરેથી મોકલી દીધી હતી અને પરીક્ષામાં પત્યા બાદ પોલીસે કિશોરની ઝીંઝવટની પૂછપરછમાં આ થતાં કિશોરીને શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા 42 વર્ષના જયસિંહજી અને સુરેન્દ્ર રાજસે પોતાના પ્રેમ જાળમાં ફસાઈ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી અડાસર ગામે લઈ જતી અને તેને ડાકોર નજીક આવેલા પેલોદર ગામે પોતાની મિત્રને ઘરે તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી જીવેન્દ્ર અને સુરેન્દ્રમાં રાજથી ધરપકડ કરવાનો ગુનો આરોપી પોસ્કો કલમ 8ના આકલામાં તાલુકા પંચાયત માધ્યમિક શાળામાં મૂળ આડસ ગામનો 42 વર્ષના જયેન્દ્ર સુરેન્દ્ર રાજ્ય છેલ્લા એકાદ વર્ષમાં કોન્ટ્રાક્ટરમાં પીડી શિક્ષકમાં તરીકે બજાવતો હતો અને 12માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પરીક્ષા આવ્યો હતો અને તેનું સગીરામાં સપોર્ટ આગળ કાર્તિકમાં 1 માર્ચમાં રોજ વિદ્યાર્થીઓ શાળામાં છૂટ્યા બાદ તેને પગલે પરિવાર ચિંતાતુર બન્યા હતા અને તપાસમાં આ તરીકે પરિવારજનોને ગુમ થવાની આકલા પોલીસ ફરિયાદ નોંધવા પોલીસે એક્ટની કલમ ફરિયાદ નોંધાવી તેને હાથ પરિવારજને ફરિયાદ નોંધાવી સાથે આ અપેક્ષ સમગ્ર બનાવમાં હોવાનું જણાવ્યું કે પોલીસ સાથે તપાસ લાગ્યો હતો. 2-3 દિવસ સુધીમાં પોલીસ તેમને રહી હતી અને તપાસ હાથ આપતો, પરંતુ પોલીસ તરફ કાર્યવાહી 2 દિવસ બાદ સગીરાઓને તેને બાઇક પર બેસાડી વારસ પાસે છોડી પોલીસ સ્ટેશન હાજર થવાનું પડ્યું.